હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ ગાઈઝ. તો આજનો જે વિડીયો છે એ છે કે હું જવાની છું કોકના ઘરે મહેમાનગીરી કરવા માટે, એટલે કે બિંદિયા યાની કે મારા હમસકલ ના ઘરે હું આજે જવાની છું રોકાવા માટે. તો આજની રાત એના ઘરે અને જઈએ. ઓલરેડી અમારે અહીંયા અત્યારે 6:30 થઈ ગયા છે ને હવે આપણે ફટાફટ બધું છે ને પણ કપડા વડા પેક કરીએ ને ડાયરેક્ટ હવે એના ઘરે જઈએ. સો ગાઈસ અમે પહોંચી ગયા છીએ આ લોકોના ઘરે, મારી હમસકલના ઘરે. હા રે ને સાનંદી, તો અમે છે ને પહોંચી ગયા એમ. રાત થઈ ગઈ. લઈ ગયા તો બિચારીને 5-6 કૂતરા સો ગાઈઝ અમે આમ દીદી અહીં બેઠી આવડી અહીંયા ઈ મારી બાજુમાં જોઈએ આવતા ને અમારી વાત તો ચાલુ થઈ ગઈ ને આને હું વિડીયો ચાલુ કરું ને હું ભડભડિયો ઉપડતો હોય ખબર નહીં, બટ ઈ બોલે છે કાં તો કંઈક આડાવડી એક્શન કરે એવું કંઈક ને કંઈક કરે. તો હવે ઓવર એક્ટિંગ અને આ બેનું ક્યારનું આ હિન્દુ પાછું ફોન આમાં કરે ભાઈ કોમેન્ટ આવશે કે ફોન બહુ ફ્લિપ કરે. જો હિન્દુસ્તાન પાકિસ્તાન છે ને બે બમ ધડાકા, અહીંથી એક બમ મારે ઓલી માંથી એક બમ મારે બાદ જ થાય. અમે બે એવા જતા છો કે હજી બેનું હોય ને એવી રીતના દાંતતા હોય, એકબીજાથી વેર જ હોય એવું જોઈએ. બોલ પાછું. સો ગાઈઝ અમે છે ને જમી લીધું છે. શ્રીખંડ હતું, કેરી હતી, રોટલી ને મસ્ત દમ વાળો ભાત બનાવ્યો હતો. ખાઈ બી અને મમ્મી હવે જ કામ બેઠા. હું કઈ નથી બોલવાની, ફ્રેન્ડ મસ્ત આ કઈ બોલવાનું નથી કે ના ફ્રેન્ડ છે ને પછી મસ્તી કરશે. આ જોઈને આના ફ્રેન્ડ હોય ને જે મસ્તી કરજો હો. ઈ હે ને આ ફ્રેન્ડ ને જ મેસેજ પાસ કરું જે આ વ્લોગ જોહે ને એટલે ખબર પડી જાય એને આ મસ્તી કરતા ને મારી. પછી હું કે અહીંયા છે હવે સોડા સોપે અને આ જો આના કઈ નથી મંગાવ્યું, અમે બે મંગાવ્યું છે. એના કઈ નથી મંગાવ્યું. આનું લીંબુ શરબત ને મારી લીંબુ સોડા. લીંબુ શરબત અને લીંબુ સોડામાં ફરક હોય એટલે, બટ લીંબુ સેમ હોય. લીંબુ તો સેમ હોય. તમે લીંબુ कौन है ये लोग, कहाँ से आते हैं? બિંદિયાની છે ને બેસિકલી ને સ્ટુપિડ જ વાતું હોય છે, એટલે ને આપણે બિંદિયાની વાતું ને સ્ટોપ કરીએ અને ભાઈ મેં તમને ઇન્ફોર્મ કરી દીધું કે અમે લીંબુ શરબત મતલબ કે સોડા પીવા આવ્યા છીએ અને હવે આમ વોકિંગ કરવા માટે નીકળ્યા કેમ કે ફૂલ દાબીને જમ્યું તો અમે તો હવે હાલવું પણ જરૂરી છે અને બહાર પડી ગયું છે. તો ગાઈસ અમારી આવી ગઈ છે એ પાણી The next day. ગાઈસ અમે અત્યારે ઉઠી ગયા છે, દીદીનો ફોન ચાર્જિંગમાં છે તો હું બહાર નીકળતી હતી તો સરળ હવે હાથ સાથે કરી ચા તો હજી અમે જસ્ટ ઉઠ્યા છે ને હવે એને કંઈક ખાવું પીવું નાસ્તો વાસ્તો કરવું પણ હવે જોઈએ. આ જો આનું જો બધે ડોકું કાઢી લઈ એવું. મારી સ્કિન જો ઓઇલી નથી હો. મેં તો અત્યારે પાવડર લગાડ્યો કોઈ દી ના લગાડો, અત્યારે પાવડર લગાડ્યો એમ કે બહુ ઓઇલી સ્કિન થઈ ગઈ હતી મારી. અરે પાછું મને લાગે તું અહીંયા તેલ નાખે એટલે જ તને થાય છે. તેલ મેં નાખ્યું જ નથી પણ તેલ વાળું માથું થઈ ગયું એમ મારું. મેં તેલ નથી નાખ્યું, ધોઈ નાખે ધોવું મેલું થઈ ગયું. તો હવે છે ને હે નાસ્તો કરીએ મસ્ત કઈક એવો બતાવો અમે હું નાસ્તો કરી મસ્ત હે. તમે કાલે આવ્યા તો તમે કેવી ઓઇલી સ્કિન હતી તમારી? મારી ને કાલે આવી હતી ને એવું જ થાય, ઓઇલી થઈ જાય થોડીક વાર ન થાય ને તો એકદમ. જો મેરી ફેસ વોશ આવી રહી કે ખાલી તો પાણી જ કરી મારી. ઓકે ગાઈસ મારી બેનની જે એક તારીફ કરી દેજો એના માટે. હું એવા હાટુ તારીફ એટલા માટે છે ને હું ચારની ઓઇલી કરી દેજો ને યાર. મારી હું બધી ન્યુટ્રલ સ્કિન છે, મારી છે ને ડ્રાય સ્કિન નથી ને મારી છે ને. સાનુ દીદી છે ને ચૂરમું બનાવ્યું, ચા ને આ પાવ બટેટાને ચાલુ કરી દીધા છે અને આ કેરી હવે હે ને બધા જલ્દીથી નાસ્તો કરી લઈએ
એમ કે અત્યારે હું જે શૂટ કરું છું એ મારી દીદીનો ફોન છે અને એને હે ને જોતો છે આને. સો ગાઈઝ અમે છે ને ખાઈ પીને બધા અમે ઉતારીએ મસ્ત કુલરની હવામાં અને ગાઈઝ અને પાછી એને ભૂખ લાગી ગઈ. હજી તાણે હમણાં અમે જમીન ઊભા થયા ને હમણાં જ જમીન હમણાં જ થયા. 2 કલાક હમણાં ના 2 કલાક 1 કલાક નથી 1 કલાક ના જોઈને પાછું આને લઈ દીધું. અને આ જો આ બિચારી દેખાવની જ ખાલી બોલી છે. છે પહેલી વાત તો ગાઈસ મેં હાવ થોડુંક જ ખાધું હતું તો મને પાછી ભૂખ ન લાગી. ખાકા મારવા ઈ પાછી નૂડલ્સ ખાકા મારવા મેં કીધું છે ને રોટલી કઈ 10 જ નથી ખાઈ ગઈ. નૂડલ્સ ઓનલી ખાધી હતી ને એક સેન્ડવિચ ખાધી હતી. ફાકા મારે હો આ હાવ ફાકા મારે મને દે ને તો તમને દેવાની સો ગાઈઝ અમે છે ને ઘરે આવી ગયા ને અમારા મીઠુબેન તેને કૂતરું કઈડી ગયું વિચારીને અત્યારે દવા પીએ છે ને અમે આવી ગયા છીએ ઘરે. બિંદ્યાને પણ અમે લઈ આવ્યા છીએ અમારી હારે ના જે છે ને રામાપીરનો એ મંડપ છે તો અમે બધા હવે ત્યાં જવાના છીએ. આવું હતું જેને હરખ હતા ને એના જ હરખ ભંગાણો છે. આ હરખ પદુડી થતી હતી રિહાણી હતી ત્યારે બેને પોપટ પાડી લીધો છે. વિહાઈને જ ગઈ હતી ની માસી વિહાઈને ભાઈ કી કે હું હવે વહી જાવા પાછલી ગલીમાં એને એક રહી છે ને કે હું એને છોકરીને લઈ આવી કે માર ન થાવ ને કૂતરું ધોયડું વાહે. તો ગાઈસ અમે છે ને મેં પહોંચી ગયા છીએ મંડપમાં. નવામાં હાલી હાલીને જઈએ છીએ કેમ કે હું તમને બતાવું ટ્રાફિક. મમ્મીની લોકો છે ને રામાપીરને દર્શન કરવા ગયા અને આવડિયા છે ને મેં માથે એને મેં છે ને ફોન ઘુમાડ્યો તો ડાયરેક્ટ એને નાકમાં એને લાગી ગયો અને આવડી આવે ને ત્યાંની મારી વાતો કરે છે એ હું તને પછી કહેતી હતી કે હે ને વૈશાલી માસી કઈ મારું માથું ભરાવ્યું. અરે એવી મસ્ત હેરસ્ટાઈલ ઓરાવી લે કે મેં છે ને હેરસ્ટાઈલ એને ઓલે આવી રીતના ઓળાવી દીધું ને તેના વાળ ને ઓલા હે આમ જાડા આમ કુરકુરિયા ને એવા હે તો છે ને નીકળી જ નહીં ને તો મેં ને તો ધરાર નીચે ખેંચી લીધું તો અડધા વણ આવી ને અડધા વણ આવી નીકળે જ ને ગુચવાઈ આમ ફિટ કરી કેટલી ગાઈડ જો હું તમને કંઈક બતાવું. એ જયલા ગર્લફ્રેન્ડ આવવાની આને ગર્લફ્રેન્ડ આવવાની હોગા જયલા તાર ગર્લફ્રેન્ડ આવવાની એકલો બેઠો તો બધા જયલા હમ જોતા જાય એટલે અમારા મરદ માણા હે મુછુના કોટા નામ ને ફૂટી ગયા હે પછી મંડપ બતાવવાનો હે જો વાહે એમ બતાય પણ દેખાતો જ નથી અહીંથી નહીં દેખાતી ના પણ આવી નથી મંડપ છે દીદી માં જો આગળ આવી હા ના મિન્યા મસ્ત હે કે નહીં હા બતાવો પણ અડધું આવતું નથી જો પણ આખું આવે જ છે જો બસ દર્શન કરી ગયો અહીંથી આનો મસ્ત સ્લો ઉતાર ગાઈઝ મારા મમ્મીની છે મારા મમ્મી અને હે ને દીદીની સાસુ બે છે ને હે વાતું કરે ને અમે બધાના રાહમાં છે અમે તો હાલવાનું કરતા જીજુ કે સર્વે કરે કે સર્વે કરે અને એને હજી નથી ખબર કે અમે રાહ જોઈએ બીજો એને મજ મસ્ત એ મમ્મી હે મમ્મી તમારો સર્વે પૂરો થઈ ગયો
એ કે ના હાલ આપણે વયા જાય એનો સર્વે પૂરો નહીં થાય. કમલ જમવામાં શું હે ગાઈઝ ગુડ મોર્નિંગ. તમે છે ને 3-3:30 થઈ ગયા છે અમે આવ્યા એને પછી આવીને ડાયરેક્ટ સૂઈ ગયા હતા. તો અત્યારે 12 વાગ્યા છીએ ને અમારી મોર્નિંગ થઈ છે. મારી બેન હજી સૂતી છે. બધા ઉઠી ગયા નહીં જોવો. અમે છે ને બજાર અત્યારે આવ્યા છે દીદીના ફિટિંગના કપડાને દેવાના હતા ને તો ઈ જો અંદર શું કામ મસ્તી થી ખબર છે કેમ કે છે ને બે દીદીને પાછળ હોય ને ચીટીઓ ભર્યો તો છે ને કરણભાઈ હે ને એકદમ નાના ભી ગયા એ ડાયરેક્ટ હે ને આમ સ્તબ્ધ થઈ ગયા ને મને એને જઈને બહુ એટલે બહુ ઓછું આવ્યું. એ કે મને કે કોક દિનો હાર્ટ એટેક તમે બે બેનું આપી દેશો. मेरे बचपन की यादें है इधर પોલીસ લાઈનમાં જ્યારે હું આ રોડ ઉપરથી નીકળું ને ત્યારે મને આ બહુ યાદ આવે. હા આય હાય મારી બેન આટો મારવા લઈ જઈએ અંદર મજા આવશે. હા 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 હવે બધું બદલાઈ ગયું. બહુ આ રોડ ઉપર હાલતા નહીં દીધી જમીને હાલી હો અહીંયા બધા. અત્યારે તો કોઈ છે નહીં બટ મજા હાલતા હતા અહીંયા જ. મજા આવે રાતે. અમારી બારી દેખ માથે અમારી બારી દેખાતી હતી. કે મજા આવે ફટાફટ પાકડો છે. ઓ एक्साइटमेंट आई. जो गाइस ओली बारी है देखा बारी खुली है जो आनी बाजू बारी है ने ये અમારું ઘર હતું. અને આ અમારી સ્કૂટી જોમાં પડી હતી વાંચ પડી હતી અને ઘણી વાર છે ને આને અંદર લઈ જતા આવી રીતના મંદિર. પણ અત્યારે તો વિરાન થઈ ગયું છે બધું. અને આ ફ્લોરમાં અમે રહેતા હતા સેકન્ડ ફ્લોરમાં બ્લોક નંબર હા આ ગ્રાઉન્ડ ફ્લોર છે પણ અહીંયા રહેતા હતા દીદી બધે. ઓકે આ ફર્સ્ટ ફ્લોરમાં અમે છે ને અહીં રહેતા હતા. છે ને એડ્રેસ હતું બ્લોક નંબર 5 રૂમ નંબર 56 પોલીસ હેડક્વાર્ટર. બાય બાય. અમારો હવે આપણા વિડીયોને અહીંયા જ કરીએ અને આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હોય અને ડુ સબસ્ક્રાઇબ ટુ ચેનલ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધ બ્લોગ.